પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં તમારી પાસે આવીએ છીએ. અમે આભાર માનીએ છીએ કારણ કે તમે અમને મદદ કરી, સહાય કરી, કૃપા આપી. પ્રભુ, તમારા વચનો મારફતે અમારી સાથે હંમેશા વાત કરો છો. તમારા વચનો છે જેથી અમે પ્રકાશ પામી શકીએ છીએ, બળ પામી શકીએ છીએ, સમજણ પામી શકીએ છીએ, તમારી યોજનાને સમજી શકીએ છીએ, તમારા ઈચ્છાઓને જાણી શકીએ. તમારા સેવકોના અનુભવો મારફતે પ્રભુ અમે તમારા જ્ઞાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. તમારા વિશેની જાણકારી અમને પ્રાપ્ત થાય છે. અમે આભાર માનીએ છીએ. વિશ્વાસુ પ્રભુ, વધુ અમને પ્રકાશ આપો, સમજણ આપો, અમારી સાથે વાત કરતા રહો. પવિત્ર આત્મા અમારી મદદ કરો. તમારા વચનો છે, અમને ખુલાસો આપો. અમે તમારા વચન પર પ્રેમ કરીએ છીએ. અમે વધુ સત્ય જાણવા માંગીએ છીએ અને પ્રભુ એમાં ચાલવા માંગીએ છીએ. દરેકને પ્રભુ સમજણ આપો. ફરતે આભાર પ્રભુ, અમને આ સંગત આપી પ્રભુ, સાક્ષીઓ માટે પ્રભુ, વચનો માટે, બધી વાત માટે અમે આભાર માનીએ છીએ. તમે માન, મહિમા, ગૌરવ, સ્તુતિને યોગ્ય છો ખ્રિસ્ત. દરેકને સાંભળતા કાન આપો, સમજૂક મન આપો, દેખતા આંખો આપો, વચન વાવો. પિતા ખ્રિસ્તમાં માંગીએ છીએ. આમેન. પ્રેઝ ગોડ. હાલેલુયા. હાલેલુયા. મુક્ત થઈએ, આઝાદ થઈએ. પ્રભુ આપણને આઝાદી આપી છે. પ્રેઝ ગોડ. પ્રભુએ બહુ સરસ એક દ્રષ્ટાંત આપ્યું. માથીની સુવાર્તા 13મા અધ્યાય તેની 44મી કલમ. બહુ ફાસ્ટ જઈશ, તમે સાંભળજો. ના મળે તો કઈ નહીં, પણ સાંભળજો, આરામથી બેસો. પ્રેઝ ગોડ. વળી આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે. ખેતરમાં સંતાડેલું દ્રવ્ય. કોઈને ખબર નથી કે અહીંયા દ્રવ્ય છે કે અહીંયા દ્રવ્ય છે. પણ કે છે, પણ એક માણસને એ ખબર પડી, પછી તેણે તે ચાલુ રાખ્યું. તેને કોઈને કીધું નહીં કે આ બહુ મૂલ્યવાન છે. અને તેના હર્ષના લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખ્યું. બહુ ખુશીથી સર્વસ્વ વેચી માર્યું, વેચી નાખ્યું. કદાચ વેચતા હશે ત્યારે કોઈ કહેતો હશે, અલા આપી દે છે, અરે આ આપી દીધું. બધું જ એને ખુશીથી ગાંડાની જેમ વેચવા ગયો હોય. અને કોઈ કહેતા હશે, આ બધી મૂલ્યવાન વસ્તુ તું કેમ વેચી રહ્યો છે? અરે ભાઈ, મને બહુ બધું ભેગું કરવું છે, બહુ બધા પૈસાની જરૂર પડે છે, કારણ કે હું એટલે પૈસા લઈ જઈને હું આ ખેતર જે છે એ કોઈને ખબર નહીં હું ખેતર લેવાનો છું. કોઈને ખબર નથી કે આ જે આ ખેતરમાં જે બધું બહુ બધું છે એ મારા કોઈને સમજણ નથી કે છે. અને કે છે એક માણસને જડ્યું એવું આ છે, આકાશનું રાજ્ય એવું છે. એને ખુશીમાં, હર્ષમાં, ખુશીથી બધું જ વેચી નાખ્યું અને પછી આખરે ખેતર વેચાતું લીધું. પ્રેઝ ગોડ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પોતે આ કાર્ય કર્યું ને જે લોકો સમજણા છે તેઓ આવું કામ કરે છે. જે લોકોને ખબર પડે છે કે આનું બહુ મૂલ્ય છે, લોકો 50 પૈસા હોય એ 2000 વેચે છે. ઓલા તો ગાંડા જેમ રૂપિયા વેચે છે ને 5 પૈસા ને 1 પૈસો બી બધા વેચવા બેઠા છે. કદાચ એમ કે એને રાખીશું તો ભવિષ્યમાં બહુ બધું એનો કિંમત આવશે. 500 નોટ મારા ઘરે રાખેલી હતી. મેં બધા ટકા છોકરા બતાવે, છોકરા બતાવે કે 500 નોટ 1000 નોટ હતી જે બંધ થયેલી. લોકો કાઢતા હતા કે આ લીધો. જૂની વસ્તુઓને બધા બહુ મૂલ્યવાન ગણે છે. આકાશ રાજ્ય ખેતરમાં સંતાયેલા દ્રવ્ય જેવું છે. ખેતરની કોઈ મૂલ્ય નથી, પણ જે દ્રવ્ય છે, જેને શોધ લાગી, જેને સમજણ પડી, એને ખુશીથી બધું વેચી નાખ્યું. પ્રભુએ આપણને ખરીદ્યા છે એવું બાઇબલ કહે છે, અને મૂલ્ય આપીને ખરીદ્યા છે. પ્રભુએ કોને ખરીદ્યા? પસંદ કરેલાને તેને ખરીદ્યા. બધાને નહીં ખરીદ્યા, એને પસંદ કર્યા. બહુ કિંમતી લોકોને એને ખરીદ્યા છે. પ્રકટીકરણ તેનો 14મો અધ્યાય વાંચું છું. ત્રીજી કલમ. પૃથ્વી પરથી બીજી જગ્યાએ છે
જગતમાંથી આપણને પસંદ કર્યા છે. પૃથ્વી પરથી જે 1,44,000 ને ખરીદવામાં આવ્યા હતા, તેઓ વગર બીજું કોઈ કીર્તન શીખ્યું નહીં. જેઓ સ્ત્રીઓના સત્સંગથી અપવિત્ર થયા નહીં, જેઓ કુંવારા છે, હલવાન જ્યાં જાય છે ત્યાં તેની પાછળ પાછળ જાય છે. દેવને સારું, દેવને સારું, હલવાનને સારું પ્રથમ ફળ થવા માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા. હું એમ કહીશ કે આ 1,44,000 એ દશાંશ છે, બાકીના બધા તો લોટ છે. પ્રેઝ ગોડ. તો વિચારો કેટલાનો પબ્લિક છે. પ્રેઝ ગોડ. રાજાઓ ખરીદ્યા, પ્રભુએ રાજાઓ ખરીદ્યા, તો એની બધા પાસે પ્રજાઓ છે. બધા પાસે થોડી થોડી નાની નાની મોટી પ્રજાઓ છે. ઇબ્રાહિમ પાસે 300 કવાયતો, 300 વોરિયર હતા. ઇબ્રાહિમ પાસે 300 હતા. આપણી પાસે કદાચ 1-2 હોય કે બૈરી હોય, છોકરા હોય, આ મારી ટીમ છે. પ્રભુએ 1,44,000 ને ખરીદ્યા હતા. ખરીદવા માટે મૂલ્ય આપવું પડે છે. પહેલા સમયમાં બી લોકો મૂલ્ય આપતા હતા. આપણે બી બધું ખરીદીએ છીએ, મૂલ્ય આપીને ખરીદીએ છીએ. પહેલા સમયમાં લોકો દાસી ખરીદતા હતા, ગુલામ ખરીદતા હતા. જ્યારે કોઈ કશું ખરીદે છે ત્યારે એના પર રોબ જમાઈ શકે છે અને એને ગુલામ બનાવી શકે છે અને કહી શકે છે, ચૂપ, હું તારો માલિક છું. આપણને ખબર છે યાકૂબ જ્યારે એને મોકલવામાં આવ્યો કે જા તારી માં ના જ્યાં ભાઈ છે, મામા, ત્યાં જા અને ત્યાં તું રહે છે. અને એ યાકૂબ જાય છે. ઉત્પત્તિ તેનો 29મો અધ્યાય 18મી કલમ. અને યાકૂબ ને રાહેલ ગમી ગઈ અને તેને કહ્યું, એના બાપને કીધું, હું 7 વર્ષ સુધી જાય ચાકરી કરીશ. હવે નિયમ એવો હતો 6 વર્ષ ચાકરી કરવાની, 7મા વર્ષે રજા આલવાની. પણ આને કીધું હું 7 વર્ષ ગુલામ થઈશ, 7 વર્ષ સુધી હું ચાકરી કરીશ. અને લાબાને કહ્યું, બીજા માણસ ને આપવા કરતા તને આપી, ચલ ભાઈ તને આપીશું, સારું છે. 7 વર્ષ ચાકરી કરી. હવે આ જે સ્ત્રીને રાહેલને યાકૂબ લઈ આવ્યો તો એમ કહી શકતો કે તું મારી ગુલામ છે, તારા બાપા પાસેથી મેં ખરીદેલી. 7 વર્ષ મેં મજૂરી કરી, 7 વર્ષ મેં બહુ બધું. તારા બાપો કે ઉઠ, તારા બાપો કે સવાર મને દોડાવે, તારા બાપો કે ચાલ ઘેટા ચડાવ, ચાલ આમ કર, ચાલ પાણી કાઢ, ચાલ મારે નવાનું કર. ચાકરી એટલે બધું જ મેં તારા બાપાનું કર્યું, હવે તું મારી ગુલામડી છે એવું કહી શકતો હતો. પણ એને પત્ની તરીકે કરી. એમ ખ્રિસ્તે આપણને ખરીદ્યા. પ્રભુ કીધું, હું તમને દાસ નહીં કહેતો, હું તમને મિત્ર કહું છું. અને આપણને કન્યા બનાવી છે. પ્રેઝ ગોડ. એ ચાહે તો એ આપણા પર રોષ જમાઈ શકે ને આપણે એમ ના કહી શકીએ, પ્રભુ તમે મને કેમ કરો છો. આપણે મોટા ભાગે એમ કહે છે, પ્રભુ મને મારામાં કેમ કરો છો, મારા માટે આમ કેમ કરો છો. આવું ના કરવું જોઈએ. આપણે પોતાનાથી પણ આપણને ખરીદવામાં આવેલા છે. બાઇબલ એ પ્રમાણે કહે છે. ગીત શાસ્ત્ર 74 74 અધ્યાય 2જી કલમમાં લખેલું છે 74:2. પ્રભુએ મંડળીને લોકોને પહેલાથી જ ખરીદેલા. એટલે પહેલાથી એને વિચાર કરેલો કે હું લોકોને ખરીદીશ. તમે એમને પૈસા નહીં આપતા, તમે પહેલા જુઓ છો, પસંદ આવે છે, પછીથી તમે ભાવતાલ કરો છો. 20:28 છે, પ્રભુએ મંડળીને પોતાના લોહીથી ખરીદેલી છે. પ્રભુ પૃથ્વી પર આવ્યા, ખરીદવા આવ્યા. સાંભળજો, યશાયા 53માં અધ્યાયમાં લખ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે દુઃખી તરીકે અહીંયા જીવ્યા. કારણ કે તેમને એવું કહેવામાં આવ્યું, તને અહીંયા કોઈ આનંદ નહીં કરવાનો. અને શેતાન આવીને કીધું, હું તને બધો જ આનંદ આપીશ. કે મારે નહીં જોઈતો. સૂકી ભૂમિમાંની જળની પેટે તો ઉગ્યો. સૌંદર્ય તું લવણ નહોતું. અને એવું નહીં કે આપણને ચાહીએ. એને સૌથી નીચો ઉતરતો
એને પોતાને કર્યો અને એને મૂકવામાં આવ્યો. પ્રભુએ ખરીદવા માટે પોતાનું જે માન હતું, પોતાનું જે મહિમા હતો, એ બધો છોડીને પ્રભુએ પૃથ્વી પર એક દાસનું રૂપ ધારણ કર્યું. એ માણસોને ખરીદવા માટે એ માણસોની સેવા કરી. આજે કોઈ બી તમે દેવ બતાવો કે જેને માણસના પગને ધોયા હોય. તમારે કોઈને ખરીદવા હોય, તમને કોઈને જીતવો હોય તો તમે શું કરો? તમે વાસણ માંજો, બૈરીને ખુદ કરા, તમે કપડા ધો, તમે કહો યસ સર, તમે જીતવા માટે બધું જ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસને પામવા માટે અને દેવ પાસેથી પામવા માટે લખેલું છે, તેને દાસનું રૂપ ધારણ કર્યું અને એ દેવનો દાસ થયો. આપણે બધા દેવના શત્રુ હતા, બાઇબલમાં પ્રમાણે લખ્યું છે, અને આપણને બધાને મારવામાં આવવાના હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવ પાસેથી આપણને ખરીદ્યા, બાય દઈ લીધી એમ કહીશ. યશાયા 53 બીજી કલમમાં લખ્યું છે કે તેની સમ્મુખ ફણગાની પેઠે, સૂકી ભૂમિમાંની જળની પેઠે ઉઠ્યો. લાવણ્ય નહોતું, સૌંદર્ય નહોતું. આપણે તેને ચાહીએ તો આપણને ના ગમે. બધાને શેઠ ગમે છે, બધાને સાહેબ ગમે, બધાને સૂટ બૂટ ગમે છે, પણ પ્રભુએ કિંમત ચૂકવતા હતા, એમને પોતાને નમ્ર કર્યો અને લખેલું છે, મારો ન્યાયી સેવક ખ્રિસ્ત સેવક થયા. હિબ્રુ 5:8 લખ્યું છે, આજ્ઞા પાલન બી કર્યું. આદિમાં શબ્દ હતો, શબ્દ દેવ હતો, અને આ દેવે દેવની સાથે રહેતો હતો, પણ આ દેવે પોતે બીજા દેવની આજ્ઞા પાળવા માટે દાસનું રૂપ ધારણ કર્યું. મનુષ્ય એ બધા નકામા હતા. દેવ બધાને મારવાનો હતો, ન્યાય કરવાનો હતો. ખ્રિસ્તે પોતાના જ્ઞાન પર ભરોસો કરીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે, અને બહુ મૂલ્યવાન છે લોકો એવું ગણીને પોતાનો જીવ કે છે મરતા સુધી આપી દીધો. બીજી ભાષામાં છે, પોતે આખો નાગો થઈ ગયો, લૂંટાઈ ગયો. ખ્રિસ્ત માણસને ખરીદવા માટે બધું જ દેવે કીધું, પૃથ્વી પર આનંદ નહીં કરવો. લખેલું છે, એને પરીક્ષણ થયા અને એને દુખી કરવામાં આવ્યો. એનો આત્મા દુખી થયો, એને નમ્ર થયો. ફિલિપી 2:8 લખ્યું છે, તેને મરણ સુધી પોતાના જીવને રેડી દીધો. રોમન 5:8 લખ્યું છે, એને પોતાને ખાલી કરી દીધો. બીજો કોરિન્થી 8મો અધ્યાય 9મી કલમ લખ્યું છે, એને બધું સહન કર્યું અને દ્રવ્યવાન હોવા છતાં દરિદ્ર થઈ ગયો. એ રાજા હતો પણ એ સેવક થઈ ગયો. યોહાનની સુવાર્તા 5:30 લખ્યું છે, રોમન 15:3 લખ્યું છે, પ્રભુ પોતે પોતાની ઈચ્છા પૂરી નહીં કરવી એ શરત સાથે પૃથ્વી પર આવેલો. એને પોતાની ઈચ્છા પણ પૂરી નહીં કરી અને એ પ્રમાણે પોતે પૂરી રીતે દેવે એને કીધું કે તારે જો લોકોને ખરીદવા હોય તો પોતાનું બધું જ મૂકી દે, અને એને દાસનું ધારણ કર્યું. માણસના આકારમાં આવીને પોતાને ખાલી કર્યો, મરણના અધીન થઈ ગયો, અને એટલા સુધી પોતે આજ્ઞા બી પાડી અને નમ્ર કર્યું, નમ્ર થયો, અને પાપીઓના માટે મરણ પણ પામ્યો. પાપીઓને બચાવવા માટે, ખરીદવા માટે એ મરવા બી તૈયાર થઈ ગયો. અને રોમનના હિબ્રો પત્રમાં લખ્યું છે 9:14 કલમમાં, સનાતન સુધી એને એવી રીતે કીધું, હું સનાતન
બલિદાન આપવા તૈયાર થઉં છું. હું કિંમત ચૂકવવા તૈયાર છું. ફક્ત મરી જાવ એટલું નહીં, પણ અનંત સુધી હું તમારો ગુલામ રહીશ. લોકોને મને આપજો. એને સનાતન બલિદાન દેવને આપ્યું. પણ જે દેવ છે એ ભલો છે, એ મુક્ત કરે છે ને મુક્તિ શીખવેલી છે. પેલા સમય એવું હતું કે જ્યારે કોઈ દાસને ખરીદે, એને કિંમતથી ખરીદી લે, એને 6 વર્ષ કામ કરવું, અને જો ઈચ્છતો હોય, એને કદાચ ઘરની જ બીજી દાસી ગમતી જતી હોય તો, અને કે મારે અહીંયા જ રહેવું છે, તેના નાકને કોચવામાં આવતા અને એને સદા ગુલામ તરીકે રાખતા કે ભાઈ તું સારું ગુલામ જ રહે, તું અહીંયા જ રહેજે, અને આ અમારે છોકરે બધું તું અહીંયા રાખજે, અહીંયા રહેજે. છૂટો થવા માંગતો છૂટો થઈ ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો જીવ આપ્યો. 1 યોહાનનો પત્ર 3 અધ્યાય 16મી કલમ, ગલાતી 2 અધ્યાય 20મી કલમ. પ્રભુએ ખુશીથી પોતાના જીવને દેવને આપી દીધો. આ એની કિંમત, અનંત સુધીની કિંમત આપવા તૈયાર હતો. જેમ ઈસાક મરવા તૈયાર હતો, એમ ખ્રિસ્ત આખું જીવન અનંત સુધી એ દીકરો બનવા, ગુલામ બનવા તૈયાર હતો. પ્રભુએ પોતે ખરીદ્યા 1,64,000 સંતોને, અને પ્રમાણે કીધું, યોહાન સુવાર્તા 16મો અધ્યાય 15મી કલમ, બાપના જે બધા છે એ બધા પર હું અધિકારી છું, અને બાપે મને બધું આપેલું છે, કારણ કે હું મારો જીવ આપું છું. 16મો અધ્યાય 15મી કલમ, જે બાપના છે સર્વ મારા. 17મો અધ્યાય 7મી કલમ, જે જે તે મને આપ્યા છે તે સર્વ તારાથી છે. બાપે ખ્રિસ્તે જેને જેને પસંદ કર્યા, જેમ 12 જણને પસંદ કર્યા, બહુ બધા તેમાંથી તું આવ, તું મને તું જોઈએ, બાપ મને આ જોઈએ, બાપ મને આ જોઈએ, આ મને જોઈએ, એમ એને પસંદ કર્યા. કવાયતો કહીએ, વોરિયર કહીએ, લડવૈયાઓ કહીએ, લૂંટનો હિસ્સો મળે એવા પરાક્રમીઓને, બળવાનોને એને પસંદ કર્યા. અને એને ખરીદ્યા. એફેસર પત્ર 5:27 કલમ, પ્રભુ કૃપા આપે સમજાવે, સાંભળજો. 27મી કલમ, જેને ડાઘ, કરટલી કે એવું કઈ નહીં હોય એવી મંડળી તરીકે તે તૈયાર કરે, રજૂ કરે. ખ્રિસ્તે લોકોને એટલા માટે પસંદ કર્યા કે જેથી બીજા લોકોને, જે લોકોને લઈ જવા માંગે છે, તેઓને તે પવિત્ર કરે, નિર્દોષ કરે, તૈયાર કરે. પહેલો કોરિન્થી 15મો અધ્યાય 28મી કલમ, એક સમય આવશે જ્યારે ખ્રિસ્ત પોતે બધું તૈયાર થઈ જશે, પછી 15મો અધ્યાય 28મી કલમ, પહેલો કોરિન્થી 15:28, સર્વને ખ્રિસ્તને આધીન કરવામાં આવ્યા. આપણે બધા ઈસુ ખ્રિસ્તને માનવા લાગી ગયા. આ બધું કઈ થયું છે, આપણે એટલા માટે માનવા લાગી ગયા છે કારણ કે દેવે આપણને ખ્રિસ્તને સોંપી દીધા છે. બધા ખ્રિસ્તને આધીન થયા. ત્યારે જેણે સર્વને તેને આધીન કર્યા, એને દીકરો પોતે પણ આધીન થશે, જેથી દેવ સર્વમાં સર્વ થાય. પ્રભુએ
આપણે બધા ખ્રિસ્તને આધીન છે. હવે ખ્રિસ્ત પોતે બધું જ દેવને ગિફ્ટ કરવા માંગે છે. That's what. એને પોતે ખરીદ્યા. જે બધા નકામા હતા, જે બધાને મારવા ને બધા દંડનીય યોગ્ય હતા, બધા જ પાપી છે, કોઈ ન્યાયી નથી, બધા પરિશ્રમનો કોપ છે, પાપનું પરિણામ મૃત્યુ છે. પણ ખ્રિસ્તે કીધું રહેવા દો, હું કઈ કરીશ. અને ખ્રિસ્તે બધાને પોતાને શરણે લીધા. દેવે બધાને એને આધીન કર્યા. અને ખ્રિસ્ત હવે ચાહે, આપણે બધા બોલીએ છીએ ભાઈ તમે તમારું જીવન પ્રભુને સોંપો, આપણે એ કરાવીએ છીએ, કહીએ છીએ હું મારું જીવન પ્રભુને સોંપું, આવું બધું કરાવીએ છીએ. અને લોકો ખ્રિસ્તને જ્યારે સોંપાય છે, ખ્રિસ્ત ફટકાવી મારે છે, ખ્રિસ્ત સુધારે છે, ખ્રિસ્ત બાપ્તિસ્મા આપે છે, શુદ્ધિકરણ કરે છે, પવિત્રકરણ કરે છે, તૈયાર કરે છે. એ ઈરાદાથી ખ્રિસ્તે ખરીદ્યા છે. એના પર રોફ જવા માટે નહીં, પણ એમને ઓકે કરીને, એમને સરસ કરીને ધીરેથી બાપને ગિફ્ટ કરવા માંગે છે. ઈસુ ખ્રિસ્ત ચાહે તો બધા ઉપર પોતે રાજ કરી શકે છે. એને શા માટે ખરીદ્યા? પ્રકટીકરણ પહેલો અધ્યાય 6 કલમ ને પ્રકટીકરણ 21મો અધ્યાય 6 કલમ, 20મો અધ્યાય 6 કલમ, પ્રકટીકરણ પહેલો 6 કલમ લખેલું છે, દેવને એટલે પોતાના પિતાને સારું આપણને રાજ્ય, યાજક નું રાજ્ય બનાવ્યું. તેને મહિમા, અધિકાર સદા સરકાર સુધી હોજો. આમેન. 20મો અધ્યાય 6 કલમ. ખ્રિસ્તના યાજક થશે, ખ્રિસ્ત સાથે 1000 વર્ષ સુધી રાજ કરશે. પ્રભુએ એટલા માટે પસંદ કર્યા લોકોને કે તેઓ રાજ કરે. મૂસાએ પણ શીખવેલું કે તમે લોકો લડાઈ કરો, જીતો અને બધાને ગુલામ બનાવો અને તમે જે ગમતા હોય રાખો. પણ એવું પણ નિયમ હતો કે જે લોકો પતિ પત્ની વાળા હોય એ ને માય નાખવા, પણ જે કુંવારી હોય એ લોકોને રાખવી, ઢોર-ઢાક રાખવા ને બધું ઘણું રાખવાના નિયમો હતા. મૂસા ગુસ્સે થયો જ્યારે અમુક લોકોએ લાલચ કરી અને રાખ્યા. ત્યારે ખ્રિસ્ત આપણે બધા લૂંટીએ છીએ, આપણે બધા ખ્રિસ્તમાં લોકોને લાવીએ છીએ. આપણે ગુલામ બનાવવા માટે નથી રાખતા, ગુલામ બનાવવા માટે નથી જીતતા, પણ મિત્ર, જેમ પ્રભુ કીધું હું તમને મિત્ર કહું છું, આપણે મિત્ર બનાવવા માટે એને જીતીએ છીએ. પ્રેઝ ગોડ. પહેલા સમય હતું જે બધું નકામ હતું એને બાળી નાખવામાં આવતું હતું. ઘરના 31-53માં જે બધા વોરિયર હતા, જે બધા પરાક્રમી હોય એ લોકોને લૂંટ મળતી હતી. જેમ ઇબ્રાહિમ એમ કે છે, વાંચે તો ઉત્પત્તિ, ઇબ્રાહિમને ખબર પડી કે સદમ ગમોરાના જે રાજા છે એને પણ પકડી લઈ જવામાં આવ્યો ને એના ત્યાં જે મારો ભત્રીજો હતો સદોમમાં, મારો ભત્રીજો રહેતો હતો, ઇબ્રાહિમને ખબર પડી, એને પણ લોકો લઈ ગયા છે. તો ઇબ્રાહિમે શું કર્યું? 300 એના યોદ્ધાઓને લઈને એ જાય છે અને છોડાવી લાવે છે, અને સદોમના રાજાને બી છોડાવે છે. અને સદોમના રાજા કહે છે કે તું ભાઈ તાર જે જોઈતું તું લઈ જા. અને ઇબ્રાહિમ કહે છે મને કશું નહીં જોઈતું, બસ મારો જે ભત્રીજો હતો એ છૂટો થયો ઇનફ છે. એવું 14મા અધ્યાયમાં વાંચશો તો તમને મળશે. એવું 16મી કલમમાં લખ્યું છે,
ઓકે, સર્વ સંપત્તિ પાછો લાવ્યો ને પોતાના ભાઈ લોટને, તેની સંપત્તિ ને તેની સ્ત્રીઓને અને લોકોને પણ તે પાછો લાવ્યો, છોડાવી લાવ્યો. અને 21મી કલમ, સોદોમના રાજા ઇબ્રાહિમને કહ્યું, માણસો મને આપ, સંપત્તિ તું લઈ લે. અને ઇબ્રાહિમે કીધું, મને તારું કશું નહીં જોતું, નહીં તો તું એમ કહેશે કે હું તારાથી ધનવાન થયો છું. 24મી કલમ, જુવાનોએ જે ખાધું તે વગર ને જે માણસો મારી સાથે આવ્યા તેઓના ભાગ વગર હું કઈ નહીં લેવું. જે મારા 300 લોકો જીત્યા છે એ જે લેવા માંગે છે એ લોકો લઈ લે, મારે કશું નહીં જોતું. ખ્રિસ્ત પણ કશું નહીં લે, પણ એ લૂંટ જે છે એ વેચી દેશે. યશાયા 53મો અધ્યાય 10મી કલમ, યહોવાની મરજી હતી કે આ ખ્રિસ્તને દુખી કરે અને એનો આત્માનું અર્પણ પણ થઈ જાય. અને ખ્રિસ્તે પોતાનું આત્માનું દોષ વગરનું અર્પણ દેવને પણ ચડાવ્યું અને દેવ ખુશ થયા. અને લખ્યું છે એના માટે તે પોતાના સંતાનને જોશે, તે પોતાના સંતાનને હંમેશા, બીજી ભાષામાં છે, જોયા કરશે. Praise God. કોઈ કષ્ટ આપીને બાળકનું શું મોં ના જોવા માંગે? કોઈ 30 દિવસ કામ કરીને શું પગાર ના જોવા માંગે? ખ્રિસ્તના ફળ મળે છે, કષ્ટ સાથે એ ફળ જોશે. પ્રભુ પૃથ્વી પર આવ્યા, દાસનું ધારણ કર્યું, નમ્ર થયા, થૂક્યા અને બધું બહુ બધું એના પર અપમાન થયું ને બધું બહુ બધું કર્યું. આ બધી એ કિંમત આપતો હતો, જીવના બદલે જીવ આપતો હતો. પૂરો માણસનો જે જીવ છે એને પોતાનું એવું અર્પણ કર્યું કે જેથી બાપે દેવે એને કીધું, તારે જે તું બધાને પસંદ કરે છે એ બધું તું લઈ જઈ શકે છે. યશાયામાં જ લખેલું છે કે યહોવાએ જે છોકરા મને આપ્યા છે, 8મો અધ્યાય 18મી કલમ, યશાયા 8:18, જુઓ હું ખ્રિસ્ત એવું કહે છે, હું તથા યહોવા એ જે મને છોકરા આપ્યા છે, યહોવાએ જે છોકરા આપ્યા છે, હું અને આ જે છોકરાઓ છે એ સર્વ કોણ છે? એ ઇઝરાયલમાં ચિહ્નો ચમત્કારો કરવાના માટે મેં એમને પસંદ કર્યા છે. Praise God. ઈસુ ખ્રિસ્ત સાથે જેટલા જોડાયેલા ચમત્કાર કરતા માણસો હતા એ બધા ઈસુ ખ્રિસ્તે પસંદ કરેલા હતા અને બધાને અધિકાર આપ્યા અને કીધું, જાઓ ભૂતો ખાઓ, જાઓ ચમત્કાર કરો. હું ને છોકરાઓ જે બધા આપ્યા છે. યશાયા 53માં લખ્યું છે 11મી કલમ, તે ખ્રિસ્ત પોતાના આત્માનું કષ્ટનું ફળ જોઈને ખુશ થશે, સંતોષ મળશે. મારો ન્યાય સેવક પોતાના જ્ઞાનથી ઘણાને ન્યાય ઠરાવશે, તેઓના અપરાધ તે માથે લેશે. એ માટે હું મહાન પુરુષોની સાથે તેને હિસ્સો વેચી આપીશ અને તે પરાક્રમી સાથે લૂંટ વેચશે. એ માટે હું એવું કહીશ, તું ચાહે તો તારા જે બધા પસંદ કરેલા છે એમને રાજ્ય આપી દે, એવું હું એને કહીશ. અને તે શું કરશે? અને તે આ બધા જે પુરુષો છે, મહાન પુરુષો, પરાક્રમીઓ છે, જીતીને આવેલા છે, તેને હું બેસાડીશ. Praise God. મહાન પુરુષો સાથે એ હિસ્સો વેચે એવી પરમિશન આપીશ. તારે રાખવા તો તું રાખ. અને શું કરશે? એ પરાક્રમીઓ સાથે વેચી લેશે. Praise God. ઇબ્રાહિમે કશું નહીં લીધું, એના 300 એ વેચી લીધું. Praise God. એને ખરીદ્યા, જીત્યા, બહુ બધી લૂંટ આવી, બહુ બધા આત્માઓને તેને જીત્યા, પણ એ કોઈનો બોસ નહીં બને. પણ આપણે એને દેવ કહીશું. Praise God. એને કીધું, હું તમને મિત્ર કહું છું. Praise God. અને કીધું, આકાશમાં તમારો બાપ છે. એવું આ ખ્રિસ્તે અહીંયા પૃથ્વી પર શીખવ્યું.
કોઈને બાપ ન કહો, આકાશમાં તમારો બાપ છે. એ પ્રમાણે એને શીખવ્યું, નમ્રતા દેખાડી. પ્રેઝ ગોડ. સાંભળજો, બસ થોડી વાત શેર કરીશ. આ થોડી વાત હતી. પ્રેઝ ગોડ. પરાક્રમીઓ સાથે એટલે કોણ? માથી 32 લખ્યું છે, જે મારી સાથે એકઠું નથી કરતો તે વિખેરી નાખે છે. મારી સાથે ભેગું કરનાર, મને સેવામાં મદદ કરનાર, હું ઘણાને મારા રાજ્યમાં લાવું તો એમને પ્રેમ કરનાર, એમના માટે મધ્યસ્થી કરનાર, મને સપોર્ટ કરનાર. હવે આપણે ઈસુ ખ્રિસ્ત સાથે લડતા હોય અને આપણે શું કરીએ? આપણે આપણા ભાઈઓને જ મારી નાખીએ. આપણા જે સાથે વોરિયર છે, જે આપણા સાથે સહયોદ્ધો છે, એનો જો વિરોધ કરીએ, પ્રભુમાં આવતા લોકોને આપણે અડચણરૂપ થઈએ, તો તમે પરાક્રમી નથી. તમને લૂંટ નહીં મળે. તમે આત્મા જીતતા હો તો પ્રેઝ ગોડ. પણ તમે આત્માને વિખેરતા હોવ, તમે અટકાવ, અડચણરૂપ થતા હોવ. માથી 18:6 પ્રભુ એવું કીધું, સાંભળો, જે વિશ્વાસ કરે છે માંડ એને જે કોઈ ઠોકર ખવડાવશે એના કરતા સારું છે એને ગળે ગંજીનું પગ બંધાય ને નંખાય. એ સારું છે. એવું નહીં થાય, પણ એક સારું છે, એના માટે સારું છે. એ પણ ઈચ્છે છે ખ્રિસ્ત કે જે ઠોકર ખવડાવે છે એ બી તો આવે તો કેવું સારું. પ્રેઝ ગોડ. જે લોકો અડચણ અવરોધરૂપ બને છે, ખ્રિસ્તના વરસના શત્રુ બને છે, એના સેવામાં જો કદાચ કોઈ પ્રાર્થના કરે, જેમ પ્રભુ કીધું માથી 9:38, પ્રભુ કીધું તમે પ્રાર્થના કરો, મજૂરોની જરૂર છે, મજૂરો મોકલે. બીજો કોરિન્થી 9:12, મજૂરોને જે મદદ કરે છે, સપોર્ટ કરે છે રાજ્યની વૃદ્ધિ માટે. ફિલિપી 4:15 પણ લખ્યું છે, ખ્રિસ્તમાં જે લોકો સહાય કરી છે તમે. માથી 25:40 કલમમાં પ્રભુ કીધું નાનામાંને એકને કર્યું, મને કર્યું. આ બધા યોદ્ધાઓને તમે જ્યારે મદદરૂપ થાવ છો, તમે બી સહયોદ્ધા છો. પ્રેઝ ગોડ. તમને પણ ભાગીદારી મળે છે રાજ કરવા માટે. પાઉલ કહે છે 1 કોરિન્થી 9:1 કલમ, તમે શું અમારા ફળ નથી? અને એવું કે છે આપણે બધા રાજ કરીશું. અને એ પ્રમાણે બી કહે છે તમે જ મારા મુગટ છો, તમે લોકો જ મને મદદ કરો છો ખ્રિસ્તના રાજ્યની વૃદ્ધિ કરવા માટે. તો એ લોકોને પણ બરાબર હિસ્સો છે. એક આત્માને જ્યારે આપણે અંધારામાંથી અથવા એમ કહીએ પાપની ગુલામગીરીમાંથી છોડાવીને પવિત્રતામાં લાવીએ છીએ. કે સારું, એક વાત યાદ આવી તો હું મફત આપું છું. કોઈ માણસ માદું હોય અને એને આપણે કહીએ એલર્જી થઈ છે, તો પ્રાર્થના નહીં કરવી. સાંભળજો કેમ ખબર છે? આપણે નથી કહેતા પાપ, આપણે નથી કહેતા શૈતાન હુમલો, આપણે આ શબ્દ બી નથી વાપરતા. આપણે કુદરતી વાત કરીએ છીએ. કુદરતી વાત માનીએ છીએ. કુદરતી થયું છે, હવે તો એ તો થઈ જશે. આપણે એવું બીજા અર્થમાં એવું બોલીએ છીએ એ તો થઈ જશે, ઋતુ બદલાશે, આમ થઈ જશે. ત્યારે આપણે પોતે જ બતાવીએ છીએ કે હું માનું છું એમ કે કુદરતી થવું જ કુદરતી મટી જશે. અરે કૂતરાને ચાટીને થાવ થઈએ એ તો થઈ જશે, એમ પ્રાર્થના જરૂર છે. તમે જયારે એવું બોલો છો કે એ સામાન્ય છે, તો સામાન્ય છે. પણ તમે જયારે એને આત્મિક માનતા હોય તો પ્રભુ મદદ કરે છે. પ્રેઝ ગોડ. પણ તમે જયારે સામાન્ય લો છો તો તમે વિશ્વાસની વાત નથી કરતા. પ્રભુ લોકોને હિસ્સો વેચી આપશે, પરાક્રમી સાથે લૂંટ વેચશે. એક ભવિષ્યવાણી બિન્યામીન માટે, ઉત્પત્તિ 49:27 કલમ. બિન્યામીન સવારના એક કહે છે કે ફાડી ખાનાર વરુ જેવો છે, અને સવારના શિકાર કરીને ખાશે અને સાંજે એ ભેટશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જે હિસ્સો છે એ 1,64,000 છે.
એની પાસે જે ભાગ છે એ એના જ છે, અને બાકીના જે છે એ બધાને બધું વહેંચી આપવામાં આવે છે. જે લોકોએ પ્રભુમાં મહેનત કરી છે, પ્રાર્થના કરી છે, અવરોધરૂપ નથી થયા, પ્રભુ સાથે ભેગું કર્યું છે, પ્રભુના રાજ્યની માટે સેવા કરી છે, માથી 25-40 લખી છે, નાના અનેકને કર્યું, મને કર્યું, તો આ બધાને ગ્રેટ પોર્શન મળશે, મોટો હિસ્સો એમને મળશે. જ્યારે આપણે પ્રભુના રાજ્યમાં લાવીએ છીએ તો એ એકનું કામ નહીં, એ ટીમ વર્ક હોય છે. સચિન નથી રમતો, બધા રમે છે, અને પછી ઇન્ડિયા ફટાફટ પડે છે. જે 0 પર આઉટ થતા હોય છે ને એને લોકો આમ કરતા હોય છે, 0 પર આઉટ થાય એટલે બી, કારણ કે જીતી છે, ઇન્ડિયા જીત્યું એટલે બીજે બધા દોડતા હોય છે, બધા તો બધા પર આમ હોય, બધા દોડી દોડીને કપ લેવા જતા હોય છે મેદાનમાં, તો બધાને વેલ ડન, ભલે 0 પર ગયો હોય એમ, બધા ટીમમાં છે એટલે બધાને હિસ્સો મળે છે. માથે 18 અધ્યાય 28મી કલમ, પ્રભુ કીધું તમે મારી સાથે રાજ્યસ્થાન પર બેસશો ન્યાય કરતા સુધી કરવા માટે. આપણે બધા જે પરાક્રમી છે, આત્મા જીતીએ છીએ, આત્મા આપણે દુષ્ટાત્માના પાસેથી જીતીએ છીએ. દુષ્ટાત્માના બંધનમાં હોય છે, લોકો દુષ્ટાત્માને માનતા હોય છે, ભ્રમમાં હોય છે, આપણે અંધકારમાં જઈએ છીએ, અને કદાચ કોઈ જાદુ ટોણા કર્યા, કોઈ ધંધર મંતર કર્યું, બધું બહુ વાતનું માની લો, કદાચ કોઈ એના પર કદાચ કુળોની બધું શ્રાપ હોય, અને આપણે જ્યારે છંછેડીએ છીએ ત્યારે શેતાન ગુસ્સે થાય કે મેં અને શ્રાપ આપે છે, તું એને કેમ સારી જગ્યાએ લઈ જાય છે. આપણે કામ બગાડીએ છીએ, જ્યારે શેતાનનું કામ બગાડીએ છીએ ત્યારે આપણે એક યોદ્ધા છે, આપણે યુદ્ધ કરીએ છીએ અને એને ખ્રિસ્તમાં લાવીએ છીએ. ખ્રિસ્ત મદદ કરે છે, ખ્રિસ્ત અધિકાર આપે, જાઓ જગત દાન સુધી હું સગા તમારી સાથે છું. પ્રભુ મદદ કરીશ, અને આપણે બધાને જીતીએ છીએ. આપણે શેતાનના ફાડાઓ ફસાયેલા લોકોને છોડાવે છે, ખ્રિસ્ત પાસે લાવીએ છીએ, અને આપણે પણ સેમ કેમ કે એના હિસ્સેદાર છે. આપણને પ્રભુ આપશે, પણ આપણે એ બધી વાતમાં પ્રભુ આપણને આપે ત્યારે પ્રેઝ ગોડ, પણ આપણે એ લાલચ માટે નહીં, પણ આપણે બચ્યા, ખ્રિસ્ત આપણને બચાવ્યા, આપણે લોકોને બચાવીએ. આમેન. આપણે ઇનામ એ વાતનું નહીં કે અનંત સુધી આપણે કોને વિચારે, પણ અગત્યનું એ છે આપણે ખ્રિસ્તના દાસ બનીએ. પ્રભુ તમારા લીધે મને બચાવવામાં આવ્યો છે, આપણે પસંદ કરેલા છે, પસંદ કરેલા છે, એ પ્રમાણે આપણે જીવીએ. પસંદ કરેલા છે, પ્રભુ આપણને મહિમા આપેલા છે, પ્રભુ આપણે બચાવ્યા છે, માટે હંમેશા આભાર માનીએ. અને લખ્યું છે યશાયા 9 બીજી કલમમાં, જ્યારે લૂંટ મળે છે ત્યારે બધા ખુશ થાય છે, તો પ્રભુ જ્યારે આપણને ખુશી આપે ત્યારે પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ, અત્યારથી ખુશ ના થઈએ. પણ જો કોઈનું કામ બળી ગયું હશે તો એ બચી જશે, પણ જો એને સારું કામ હશે તો એને બદલો મળશે. અને જે લોકો કામ નથી કરતા એની પાસેથી કામ લઈને જે કામ કરે છે એને પ્રભુ આપે છે. તો આપણી પાસે જેટલા પણ લોકો આવે છે પ્રભુની વાત કહેવી, અનંત જીવન મળે માટે આપણા જીવનો પ્રેમથી જીવવા, પ્રેઝ ગોડ, લોકો સત્યતામાં આવે, લોકો સારું જીવન જીવે, લોકો ખ્રિસ્તને સ્વીકારે, અનંત જીવનના ભાગીદાર થાય, માટે આપણે બધા પ્રયત્ન કરવા. અને જે લૂંટ મળશે એ પ્રભુ વહેંચશે, પ્રેઝ ગોડ, એ ચાહશે એ પ્રમાણે લોકોને વહેંચશે. અને જે લોકોએ મહેનત કરી છે તેમને તેઓ હકદાર છે એ મેળવવા માટે. ગીતશાસ્ત્ર 2 અધ્યાય 8મી કલમ વાંચું છું કે 7મી કલમથી, હું તો એ ઠરાવ જાહેર કરીશ, એવું હું જાહેર કરી દઈશ, યહોવાએ મને કહ્યું છે તું મારો પુત્ર છે, આજે મેં તને જન્મ આપ્યો છે, આજે હું તને જીવાડું છું. ખ્રિસ્ત મરી ગયો અને અનંત માટે હોય એ પ્રમાણે એને પોતાનું જીવન આપ્યું, પણ દેવે કૃપા કરી
દેવે એને જન્મ આપ્યો અને કહેવામાં આવ્યું, તું મારી પાસે માંગ એટલે હું વારસા તરીકે વિદેશીઓને તથા પૃથ્વીની ચારે દિશાનું વતન આપીશ. તમે ચાહો તો તમે એને છોડાવી શકો છો, તમે ચાહો, હજુ પણ ચાહો એને તમે માગી શકો છો. 1,44,000 એ બધા ખરીદેલા હતા અને આપણે બધા એ બધા એની કૃપામાં એને માંગ્યા, આ જોઈએ, હજુ પણ આ જોઈએ, હજુ પણ આ જોઈએ, એ બધા એને લીધેલા છે. આપણે વિદેશીઓમાંથી માંગેલા છે અને જો આ પસંદગીમાં છે તો આપણને અગાઉથી એને ખરીદેલા છે. સારી કરણી કરવા માટે આપણને ફરી જન્મ આપ્યો છે, નવો જન્મ આપ્યો છે અને કૃપા આપી છે. પ્રભુ કૃપા આપે, સમજણ આપે. આપણે આંખો બંધ કરીએ, આભાર માનીએ. પ્રભુ આપણને ખરીદીને દાસ નહીં કીધા, ગુલામ નહીં કર્યા, મિત્ર કીધા. જેમ મૂસાને 7 છોકરીઓ બતાવવામાં આવી, એમાંથી સિપોરાને પસંદ કરી અને આગળ જતા મૂસાએ બીજી એક સ્ત્રી સાથે પણ પરણ્યો. એ બધું જે બન્યું એ લેખ એટલા માટે નોંધાયો કે જેથી આપણે જાણીએ પ્રભુએ ઇઝરાયલને પસંદ કર્યા છે અને જંગલીમાંથી પણ તે અમુક લોકોને પસંદ કરે છે અને આ વારસ તરીકે એના વેલામાં એ રોપે છે. લખેલું છે, જે સારું જૈતુન નું ઝાડ હતું એમાંથી જે ડાળીઓને ફળ નહીં આવી એને કાપી નાખી અને જંગલીમાંથી પણ અમુક ડાળીઓને એને કાપી, ત્યાંથી કાપી નાખી અને સારા જૈતુનના ઝાડમાં કલમ તરીકે મેળવી. આભાર માનીએ કે પ્રભુ આપણને પસંદ કર્યા, કૃપા આપી, માંગ્યા, વિદેશોમાંથી પણ એને માંગ્યા. બાપનો આભાર માનીએ કે ખ્રિસ્તને એવી તક મળી માંગવા માટે ને ખ્રિસ્તે જે જીવન આપ્યું એને કીધું, તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરી શકે છે? હા પ્રભુ, તમે નિર્દોષ, તમે પરફેક્ટ છો, પવિત્ર છો, તમે ન્યાયી છો. તમારા મુખમાં કપટ નથી, તમારું હૃદય સાફ છે, નિર્દોષ છો. તમારું અર્પણ એ એફએસસી 5:2 પ્રમાણે, હિબ્રુ 9:14 પ્રમાણે દેવને અર્પણ કર્યું, માન્ય થયું. અમે વિશ્વાસ કરીએ છીએ અને એટલા માટે જ ન્યાયી તરીકે ઉઠાડવામાં આવ્યા. અને જેમ તમે પ્રભુ કીધું, મારા બાપને જે ગમે છે હું નિત્ય કરું છું અને માટે માંગવા માટે કહેવામાં આવ્યું. આભાર પ્રભુ, તમે ઇઝરાયલ માટે આવ્યા અને પુનરુત્થાન પછી કીધું, જાઓ, વિદેશ સુધી જાઓ, પૃથ્વીના છેડા સુધી જાઓ. જેમ લખેલું છે, જગતના મંડાણા ગાઓ, અમને પસંદ કર્યા છે. આભાર પ્રભુ, તમે પસંદ કર્યા, અમને પ્રભુ પસંદ કર્યા, અમારા માટે મહાન યોજનાઓ કરી. બાપ પાસેથી ફરીથી વિદેશીઓમાંથી પણ માંગ્યા અને જે પસંદ થયેલા છે ઇઝરાયલના હકમાં, ઇઝરાયલના કરારમાં અને ઇઝરાયલના વચનોના પ્રદેશમાં તમે લાવ્યા. અમે આભાર માનીએ છીએ. જે ગણતરીમાં નતા તમે એમાં અમને ગણ્યા. આભાર પ્રભુ, અમે તમારા
કૃપા માટે આભાર માને. તમારામાં જીવન જીવીએ અને પ્રભુ એકઠું કરીએ, તમારા રાજ્યની વૃદ્ધિ કરીએ, તમારા રાજ્યમાં લોકોને લાવીએ. પ્રભુ અમને પરાક્રમી કરો, સુરવીર કરો, નાશવંત આત્માઓને બચાવીએ, અંધારામાંથી લોકોને અજાણામાં લાવીએ. અધિકારો આપો કે અધિકાર સાથે અમે પ્રભુ શૈતાનના બંધનમાંથી લોકોને છોડાવીને તમારા રાજ્યમાં લાવીએ. જેમ લખેલું છે તમે ભલું કરતા ગયા એમ અમે ભલું કરતા ફરીએ. જેમ લખેલું છે હા પવિત્ર આત્મા સામર્થ્ય અભિષેક અમને પણ પ્રભુ એ પ્રમાણે દરેકને અભિષેક કરો કે જે તમે જે શૈતાનના પીડામાં છે એમને છોડાવીએ, તમારા રાજ્યમાં લાવીએ અને જીતીએ. અને પ્રભુ પણ અમે લોકોને દાસ ન કરીએ. જેમ પાઉલ કે છે અમે તમને વાત કહી પણ અમે અધિકાર નહીં ચલાવ્યો, એમ જ પ્રભુ અમે સમજણા થઈએ, દાદાગીરી ન કરીએ, ધમકી ન આપીએ, અધિકાર ન વાપરીએ. અમે પણ સાથી દાસ છે, સહયોદ્ધા છે. અમે પણ જંગલીમાંથી સારામાં મેળવવામાં આવેલા છે, કૃપામાં આવેલા છે. હંમેશા સ્મરણમાં રાખીએ, નમ્ર થઈએ. તમે જેમ દાસનું ધાન કર્યું અમે લોકોની સેવા કરીએ, દાસનું ધાન કરીએ. હા પ્રભુ તમારા જેવું જીવન અમને આપો. અને જેમને કહેલું છે માણસ આખું જગત મેળવે પોતાના આત્માને ગુમાવી દે એને 100 લાખ. માણસ પોતાના જીવના બચાવવા માટે શું આપશે? પ્રભુ અમે અમારા જીવ આપીએ લોકોને બચાવવા માટે, અમારા જીવ આપીએ લોકોને લાવવા માટે. દાસ થઈએ, માફ કરીએ, જતું કરીએ, બીજાને લાવવા માટે. બેહદ ખ્રિસ્ત તમારા જેવો પ્રેમ કરીએ. ખ્રિસ્તનું મન અમને દરેકને મળે. આમેન. સાથે કરીએ. તમારું નામ પવિત્ર રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. જેમનું માફ કરું છું તેમનું માફ કરો. દેવ આપનો પ્રેમ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પવિત્ર સંગતિ આપણા સાથે વિશ્વમાં જેટલા પ્રભુ પર પ્રેમ રાખે છે તમામ વાળા સાથે આપણે કહીએ આમેન. પ્રેઝ ગોડ. યેસુ મસીહ કી જય જય જય. શાલોમ. Mm-hmm.